કંકુના ટીલા કર્યા ને તેલ કાઢ્યા ને કંકુ ખીર્યા ને તમને કહું દાણા જોયા ને વસન વધાવા લીધા ને બોકડા ધર્યા ને લાડવા ખવરાવ્યા ને કેટલી જાતના નિવેદ કર્યા તોય માએ કોઈ દી જમતા ભાળી નહીં કે મારી કોળિયો તો લઈ એકાદો આવડા ધર્મગુરુએ કીધું માં તો વાસનાના ભૂખ્યા હું આ કઈ સમજે નહીં લે ઓલે પાછા ઘેટા બકરાની ગોળે વાળી મૂક્યા હવે તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા। તો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આ વિડીયો છે મનસુખભાઈ રાઠોડનો। તો આખો વિડીયો સાંભળવા પહેલાં આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો। તો આ વિડીયોની બધી ક્રેડિટ જઈએ મનસુખભાઈ રાઠોડને। તો હાલો સાંભળીએ આખો વિડીયો। હાલો હા મનસુખભાઈ, હાજી હવે તમે જે અંધશ્રદ્ધા વિશે આ વિડીયો તમારા ઓડિયો આવે છે, હવે પેલા તો એક મિનિટ, તમે કયા ગામથી બોલો છો? હવે હું છાપરિયાળી ગામ, સાપરિયાળી ક્યાં આવ્યું? જેસર થી 5 કિલોમીટર। એક મિનિટ મારે લખવું પડશે। તાલુકો જિલ્લો? તાલુકો જેસર, જિલ્લો ભાવનગર। એક મિનિટ, જિલ્લો ભાવનગર નગર અને જે તાલુકો જેસર? હા જેસર। અને ગામ કયું કીધું? ગામ છાપરિયાળી, માજન નું, સાપરિયાળી, કલ્યાણજી આનંદજી ની પેઢી મોટી, માજન નું। હા। ઓકે, તમારું નામ શું કીધું? મારું નામ તિલકદાસ મનસારામ ગોંડલિયા। તિલક? તિલકદાસ તિલકદાસ મનસારામ મનસારામ ગોંડલિયા, ગોંડલિયા। રામજી મંદિર ના પૂજારી। ગોંડલિયા રામજી મંદિર ના પૂજારી। ઓકે, બોલો જીન બાપુ। હવે સાહેબ જો તમારા ઓડિયા સાંભળીને મેં કાયમિક માટે સાંભળી છે, એમને બહુ ગમે છે। હવે કઈ બીજો પરિચય વિશે દેવાની જરૂર નથી, બધાય વખાણ તો કરતા જ હોય, બરોબર? પણ અમે આ માતાજીના જે અમે 2 જણા દશામાના ને એવા વ્રત રહી, ઓકે બરોબર છે, અને એનું પછી ઉજવણું કરવાનું હોય ને, તો અમે દરેક જ્ઞાતિની ગામમાંથી દીકરીઓને ગોળણી કરતા હોય। પણ તમારા વિડીયો સાંભળ્યા પછી અમે એવું નક્કી કર્યું, આ વખતે આપણે બધી દીકરી દલિત સમાજને આપણી ઓસરીમાં બેહાડીને જમાડવાની। વાહ વાહ। અને એ દિવસમાં તમને સમય મળે તો તમને પણ આમંત્રણ આપું છું, તમારે પધારવાનું। અમને તો કદાચ ઠીક આમંત્રણ આપો ને બરાબર, પણ જે ગરીબ માણસો હોય ને એના બાળકો જમે ને તમે બધા, અને છૂઆછૂતનો ભેદભાવ મટે, અભડસેટનો ભેદભાવ મટે, જે ઊંચ નીચની વર્ણ વ્યવસ્થા મટે। અને આમ તો જો આ તો તમે તો સાધુ છો ને કરો એટલે સંત છે ને, સંત બડે પર ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, સંત બિન મીટે ન ભેદ। વાહ વાહ। આશા કે તૃષ્ણા ના મરે वो तो कह गए दास कबीर। બરોબર છે। મતભેદ મટાડવો હોય તો જેને સદગુરુ મળી જાય। હા, ગુરુ બિન જ્ઞાન નહીં ઉપજે। કોઈ ગમે ગુરુ કર્યા વગર તમને જ્ઞાન નું ઉત્પન્ન થાય નહીં, ગુરુ વિનાનું જ્ઞાન ન ઉપજે। હા, સંત બિન મીટે નહીં ભેદ। હા, બરોબર। સંત વગરના કોઈ મતભેદ મટે નહીં। અટણ જેટલા સંતો છે ઈ કોઈ કથામાં મોરારી બાપુ છે પણ ક્યાંય સંત ભેદ મટાડવા માટેનો ક્યાંય શબ્દ બોલ્યા નહીં હોય। હા, કદાચ સ્ટેજ માંથી તમે વર્ણન કરી દો, હા, રાજભા ઘણા પ્રોગ્રામમાં બોલે છે દલિત ની દીકરીને તમે બોલાવીને આરતી કરાવો, પણ તમે કઈ કરાવી તો ઈવડાઈ કરાવે। હા, બરોબર છે। તમે બીજાને આદેશ કરાવો છો। હા, તમારા ઘરે બરકીને ખવડાવો, તમે તમારા મતભેદ મટાડી દો, તમે ક્યાંક દલિત ના ઘરે જમવા જાઓ, હા, એટલે એની મેરે મટી જા, હા, મટી જાય, બરોબર છે। બીજાને જ્ઞાન આપવું, તમે પોતે જો ભાઈ જ્ઞાન બાટવું, બોલવું અને રહેવું, એમાં હાથી ઘોડાનો ફેર છે। હા, આ તમે જે કીધું ને મારા ઘરે જમાડવાનો છું, એટલે ઉત્તમ ઉદાહરણ બની ગયું હા, બરોબર છે કે તમારા ઘરેથી ચીલો પડ્યો, હા, હું સ્ટેજ માંથી વાતો કરું હા, કે સંતો આમ કઈ ગયા છે, પણ કઈ ગયા છે પણ કોને કોને કઈ ગયા, કોને કોને પાલન કર્યું, ઈ હા, ઈ મહત્વનું છે। કવિ કાગ બાપુએ કીધું, એ હેજી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો એને આપજે રે। કવિ કાગ બાપુએ કીધું તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે, હા, આવકારો 18 વર્ણ માંથી જે કોઈ આવે, કોઈ પણ, હા, ઈ કોણ ચારણ, કોણ દેવી પુત્ર, કોણ દેવી પૂજક, કે કોણ 18 વર્ણના 18 ધર્મ માંથી કોણે એનું પાલન કર્યું, આ એક કડી કાગ બાપુની છે, એની આખી રચના છે। હા, બરોબર। કોને પાલન કર્યું છે? હે, હા, બરોબર છે વાત તમારી। કોઈએ પોતે કર્યું પાલન પહેલા કરવું પડે। નથી કર્યું।
સાહેબ એટલે આ વાત છે. મતલબ નાત જાતનો ભેદભાવ તો અમે પહેલેથી નથી રાખતા. અમે રામજી મંદિરમાં પૂજા કરીએ ને હા. તો દલિત સમાજના છોકરા આવે બિચારા પાળે ઉભા રહે. એટલે અમે કહીએ ભાઈ ના અહીં ઉપર આવો, તમે તમારે જ નગારું વગાડવાનું, ટંકોરો તમારે વગાડવાનો. જી. એટલે એ છોકરા એટલા રાજી થાય. પછી અમે પૂજા પાઠ કરીને આરતી બોલીને સણામત આપીએ એટલે છોકરા કાયમી આવવા માંડ્યા. જો બોલો છોકરા એમ કે બાપુ આની પેલા બીજા પૂજારી હતા ઈ તો અમને વાંસળીમાં બેહવા ન દેતા. ઈ મહાન માનતા હોય, પણ ઈ છે ને ઈ બધા બાવા, હા જેટલા બાવા હોય ઈ નાત જાતમાં હોય. પણ જો સંત મળી જાય, હા સંત ચટકી લાગ્યા વિના કેમ રીજે મારો કીર્તાર. અરે બાપુ ઈયળ માંથી ભમરી બને છે ને મનુષ્ય બનતા કેટલીક વાર. બરોબર છે. હે ભાઈ. હે નહીં એ છોકરા એટલા ખુશ છે. મેં કીધું તમારે અમે આવી ગયા કાયમી માટે આવવાનું. અને અમારે તો જો કે અમે તો તમને વાત કરી, અમે તો ઈ નગારા તગારા વગાડવાનું અમે તો છોકરે ના પાડી કે ભાઈ તમારે આવા નગારા તગારા વગાડવા કઈ ભક્તિ ભાવમાં પડવાની જરૂર નથી. અટાણે જરૂર ભણવાની છે. અત્યારે નાનું બાળક હોય એને LKG SKG ન્યાથી સ્કૂલ કોલેજ હોસ્ટેલ અને મોટા અધિકારીઓ બનો કે તમારે સંત બનવા કરતા સાહેબ બનશો ને તો આખી જગત તમને પૈયા લાગશે. આ નમશે. બરોબર છે. ઓલા તો શિષ્ય હોય તો પૈયા લાગે, હા પણ કલેક્ટર સાહેબ બન્યા હોવ તો બધાને પૈયા લાગવાનું. આખું જગત નમે. હે અને એમાંય કદાચ તમે મુખ્યમંત્રી બનો કે બાપા DC બનો કે મોટા IC મોટા ઓફિસર બનો તો જેને ગુજરાત પૈયા લાગશે. હા બધાય લાગ્યો ભાઈ. એટલે ઈ સાહેબ જો બનાવવા હોય તો સ્કૂલમાં મોકલો, બાકી ટીલા ટપકા વાળા માળા ભગતડા બનાવો તો મંદિરમાં જાય તો બની શકે. હા કેમ કે તમે હાથે બની શકો. અટાણે તમારે ગીરી બનવું હોય ને તો તમે બની શકશો. હા ભગવાન હું અટાણે ગમે કોઈ સાધુના સંઘમાં આવ્યો જાઉં અને હું કોઈ તિલક ના માળા લઈ લઉં એટલે મનસુખભાઈ માંથી મનસુખગીરી બની શકાય. હા મનસુખ બાપુ થઈ જાય. મનસુખગીરી મહારાજ રામોદ ના કોઈ ક્યાં કે હમણાં નવા બન્યા. અને જો દાસ બનવું હોય તો સાધુના સંઘમાં આવ્યા જાવ. જો તમારા છોરાના મહંત એની કંઠી બનાવવું તો મનસુખદાસ ગોવિંદદાસ રામોદ તો દાસ બની જાય. અને બાપુ બનવું હોય અને નાથ બનવું હોય તો બની જવાય. આ બધું કેમ કે નાથ સંપ્રદાયની તિલક પહેરું, નાથ સંપ્રદાયમાં પ્રવેશ કરું અને ઈ ગુરુ ધારણ કરવું એટલે મનસુખનાથ ગોવિંદનાથ રામોદ નાથ. પેલા પણ મનસુખભાઈ તમારી ભાષા આમ જો મનસુખભાઈ અમારા સાધુમાં એટલું બધું જ્ઞાન નહીં હોય એમ. અરે સાહેબ સાધુ એટલે જેનામાં સાહિત હોય ઈ સાધુ. ઈ તો અમે સમજ્યા છે પણ તમે તો સાધુ બધી ક્યાંક રીતે ક્યાંક છે, બાકી બાવા બહુ જોયા. હો મનસુખભાઈ મનસુખભાઈ હા હું તમારા ઓડિયો સાંભળીને ક્યારેક ઘરે વાત કરું ને તો ક્યારેક અમારા ઘરનાને તો પેલા બહુ નહોતી ખબર. એ કે પણ તમે નકરા મનસુખભાઈ ની રવાડીએ સડી જાઓ. મેં કીધું એલા ઈ આપણા બાપ દાદા એને કીધું ને ઈ આ કે હેટાણે સંતની પરંપરા. સાહેબ સંતોએ એટલું બધું બોલ્યા, જેટલા સંતો હતા ને એને માથા પસાડ્યા. હા એને કીધું કે આમાંથી સુધરો, આમાંથી સુધરો. જો તમે કોઈ દેવગતિની વાત કરતા હોય તો માતાજીની અંદર તમે મઢડાની અંદર હોનબાઈ થયા. હા હોનબાઈ ના 22 આદેશ છે, 21 આદેશ હા ઈ તમે વાંચી લેજો. કોઈ ચારણ, ભરવાડ, રબારી, માલધારી સમાજમાંથી કોઈ જો પેલી નોકરીએ ચડાવતી હોનબાઈ માને પેલા નારિયેળ ચડાવવા જા. કેમ કે અમારા બાબા સાહેબ આંબેડકર શિક્ષણને જેમ પ્રોત્સાહન આપ્યું હતું એમ ચારણ સમાજની અંદર મોટામાં મોટી દેવી થઈ ગઈ જેને હોનબાઈ માએ એને કીધું કે ભુવા ભૂપડ ધુવા ધુપાડા આ તાવીજ માંદળિયા આમાંથી બહાર નીકળી જાવ. હા બરોબર છે. તમે આ બધી દંતકથામાંથી બહાર નીકળો ને તમે તમારા છોકરાને ભણાવો. આ હોનબાઈ માનો આદેશ હતો. હા અટાણે ગઢવી સાહેબ બન્યા હોય તો હોનબાઈ માને પ્રતાપે, હા એને પતા રબારી સાહેબ બન્યા હોય તો હોનબાઈ માને પ્રતાપે. હા નકર તો બધી દેવીઓએ તમે કીધું ધૂણો મજા કરો ટીલા કરો. હોનબાઈ માએ કીધું કે તમે તમારા બાળકોને ભણાવો અને ભુવા ભૂપાણા માંથી બહાર નીકળો. હા ઈ ખોટું છે બધું. દાણા જોવા, માંદળિયા કરવા અને તાવીજ બાંધા. જેના ઘરે અંધશ્રદ્ધા છે ને એને ઘરે દોરા બાંધ્યા. એટલે તમે ઘરે જાવ ને ખબર પડી જાય કે ટીલા કર્યા હોય ને ગળે માંદળિયા બાંધ્યા હોય ને હાથે તાવીજ બાંધ્યા હોય, પગે ગળીના દોરા બાંધ્યા હોય. હા હવે જો દોરા બાંધવાથી સારું થઈ જતું હોય હા તો દવાખાના શું કામના? તો આવડા કેન્સર વાળા, TB વાળા, માથા દુખાવાના, મેલેરિયા વાળા આ બધા કોરોના કાળની અંદર દોરા બાંધ્યા તોય કોરોના ગયો નહીં. હા ગયો નહીં. બરોબર. મોટા ઉકાળા કરીને પીધા તોય બાપો ઓલા વેક્સિન લેવું જ પડ્યું. સરકારે વેક્સિન બહાર પાડ્યું તો માંડ બેસ્યા. હા એની સિવાય થાય જ નહીં. એટલે સાહેબ જે કાંઈ અંધશ્રદ્ધા છે ઈ તમારા મનની છે. હા આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જવાનું. પછી મનસુખભાઈ આજથી 30 વર્ષ પહેલા જો હું પોતે તબલું વગાડું છું જી
મારા મોટા ભાઈ તબલું વગાડતા, મારા બાપુજી સંતવાણી ભજન બોલતા દેશી. 30 વર્ષ પહેલા મારા બાપુજી ભજન બોલતા ને ઈ ભજન અમને શીખવાડતા પેલા. તો આ જીવણ સાહેબ ને તમે કહો સતાર બાપુ ને આ તમે ઘણા નામ જો છો સંતોના, જેની વાણી છે ઈ, બરોબર. ઈ આ મોરાર સાહેબ ને બધા ખીમ સાહેબ ને ભાણ સાહેબ ને આવે ને, મારા બાપુજી એમ કહેતા તમે ભજન ગાઓ પણ નામાસરણ વગરનું ભજન ક્યાંય નહીં ગાતા. સાચી વાત છે. હવે એના નામ તમે આ ઓડિયોમાં બધા આપો, મને ઈ યાદ આવે. મેં કીધું એલા આ તો આપણે બાપુજી શીખવાડતા, ઈ બધું આવે છે સાહેબ. હજી ઘણા કલાકારો છે, હજી ઘણા કલાકારો છે ને, પછી કથાકારો વક્તાઓ જે છે ને એ જાતિમાંથી આવડા લોકો ભાષણ દે છે, જાતિ માથેથી આ લોકો વર્ણવે છે. એટલે આ દેશની અંદર છૂવાછૂતનો ભેદભાવ જાતો નથી. તમે કોઈના ઘરે જાઓ, હવે એક બેંજો વગાડવા વાળો પાણીનો શીશો લઈને ભજનના બેંજા વગાડવા જાય છે, ધૂળ પડી તમારા બેંજામાં. ભજન ગાવા જાય છે ત્યાં આગળ પાણીના શીશા લેવા જાય છે. ભજન તમારા ભજનમાં ધૂળ પડી, તમે ભજનના કીડા નથી, તમે નાઈટ જાતના કીડા છો. બરોબર છે ને, પાણી તો બધાને ઘરે એક છે, પાણી છે. એટલે ને કબીર સાહેબે કીધું બાપુ કે એક જે કૂવો છે એમાંથી બધી પનહારી અલગ અલગ છે. એને કીધું કે બાપુ એક જ કૂવામાંથી છે. કબીર કે કુઆ એક है पनिहारी अनेक, बर्तन सभी के न्यारे न्यारे, पानी है सभी में एक. એ ભાઈ એ એક જ કુવાનું પાણી છે. બધાય કોઈ ગોળિયું ભરી ગયા, કોઈ ગાયગરું ભરી ગયા, કોઈ બહેણીયું ભરી ગયા, પણ પાણી બધાયમાં એક છે, એક જ કુવાનું. બસ પાણી એક. જાનબાઈ ની દેરડી છે. જયારે દુષ્કાળ પડ્યો ને સાહેબ, જે આ દેવી કઈ દેવી, આ ધૂણવા વાળી નહીં, જાનબાઈ ની દેરડી ની અંદર જયારે દુકાળ પડ્યો, પાણી ક્યાંય નહોતું, બધા કુવા હુકાઈ ગયા. જાનબાઈ કીધું કે હું બાપુ દેવી છું, અને હવારે તમે બધા આવ્યા ને બધા માણસો ભેગા થયા, જાનબાઈ જ્યાં ઉભા રહ્યા કે અહીંયા કુવો ગાળો ને પાણી થાય. એ કુવાની અંદર કે ભાઈ કોઈના જુદા કુવા નહીં, જાનબાઈ ની દેરડી ની અંદર જે એક જ કુવો ગળાવ્યો અને એ કુવામાં પાણી થયું. પાણી થયું ને સાહેબ, એટલે એને 18 વર્ણ ને એક જ કુવામાં જે તે સમયે નાખો, જે તે સમયે ઈ એક જ 18 વર્ણ ને એમાં પાણી ભરાયું. સાહેબ આ વાત છે, બધું એકનું એક જ છે, પણ લોકોના મનમાં મતભેદ અને જ્ઞાતિ પ્રત્યે બધું જે છે ને ઈ બધું બહુ ખોટું છે. ઈ છે ને ભાઈ, હું તમને કહું, આપણે આ હજી નાગબાઈ મોણિયા નાગબાઈ ની અંદર હેમાળે જયારે નાગબાઈ હાડ ગાળવા જતા હતા ને ત્યારે કોઈ હારે નહોતા આલ્યા. ત્યારે મેઘવાળ, અમારા જે ચારણિયા મેઘવાળ છે, એને નાગબાઈ ને કીધું કે આઈ તમે જો હાડ ગાળવા જતા હોય તો અમે તમારી હારે આવીશું, આઈ તમને એકલા નહીં જવા દઈએ. આ અટાણ જે નાગબાઈ ના નેજા લઈને નીકળ્યા ની કોઈ હારે નહોતા ગયા, તેથી ચારણિયા મેઘવાળ એની હારે ગયા. હિમાળ હાડ ગાળવા જતા હતા, હજી પેલું નાળિયેર મોણિયા ની અંદર પેલા મેઘવાળ ને ચડે છે, પછી નાગબાઈ ને ચડે છે. સાહેબ ઇતિહાસ તમે તપાસી લ્યો, જેટલા ભગવાન રામ ને કોણ કાયમ લાગ્યા, વાંદરા, બાલી, સુગ્રી, હનુમાન ને એને નિસ્વાર્થ ભાવે ભક્તિ કરી. બાકી રામ ભેગા ઘણા હતા, પણ આજે સેતુબંધ બાંધ્યું ત્યારે કામ કોણ લાગ્યું, વાંદરા. બરોબર. આ જેને જે તમે શુદ્ર કયો છો ઈ જ બધા મોટા માણસો ને ઈ જ કાયમ લાગ્યા. રાજકારણમાં તમે જોજો, આડા દેવા હાટું થઈને આપડા શુદ્ર ને જ રાખ્યા છે. બધાને બાંધવામાં રાજકારણમાં હોય ને તો દલિતો ને મોર કરે, એટલે આવડા ઠેકડા મારીને પડે વચમાં. બાલીન, સુગ્રીન, હનુમાનજી એ બધા અમે અટાણે રામ ભગવાન માં અમે વાંદરા થઈને ભગવાન ની સેવા કરી. તેથી હું બાલી હતો. તમે પેલા પણ તમે પણ અમુક માણસને જવાબ આવ્યો, કોમેન્ટ એવી કરો, તમને બહુ મજા આવ્યો. મારા અમે બહુ ભગવાન ભેગા રહ્યા. મનસુખભાઈ, જેવો માણા એવી તમારી પાસે વાત હોય. નહીં, જો તમને એક વાત કરું, જ્યારે ભગવાન રામ છે ને, ઈ ઓલી જે પથ્થર હતો ને એને શિલા ઉપર, કાળી પથ્થરની શિલા હતી ને એની માથે પાણીની ભગવાનની રજ ઢરીને એટલે એની બાઈ બની ગઈ. હવે બાઈ બની ગઈ ને એટલે બધે ઉલ્કો ઉડ્યો કે ભગવાન ઓલી કાળી પથ્થરની શિલા હતી ને એની બાઈ બનાવી નાખી. હવે ઓલા હુડકા વાળા બધે ઉલ્કો ઉડ્યો, ભગવાનની રજ છે કામણગારી, આ કાક બાપુ એ રચના લખી. હવે ઈ કામણગારી રજ છે ને પછી આને જવું તું હામા કાંઠે, એટલે ઓલા કેવટમાં વાણમાં બેહવાનું થયું ને, એટલે ઓલા ભીલ ને નક્કી થયું કે ભગવાનની રજ છે કામણગારી, જો મારી નાવડીમાં બેહે તો મારી નાવડી નારી બની જાય, તો મારે આમાં બેહાડાય નહીં. એટલે એને કીધું કે ના ભગવાન, હું તો તમારી વાત નહીં ધોવું. કેમ કે પગ મને ધોવા દ્યો રઘુરાયજી, આ રજ છે કામણગારી, એ મારી નાવડી નારી બની જાય.
હા હા એ પગ મને ધોવા દ્યો રઘુરાયજી, એ બાપા કે મને તમારા પગ ધોવા દ્યો, આ મને શક પડ્યો છે મન માય, એ પગ મને ધોવા દ્યો ને રઘુરાયજી, એ બાપા કે મને તો તમારી રજ માંથી તમારી વાત સાંભળી છે કે તમારી રજ છે કામણગારી, જેનો અડે ઈ બાઈ બની જાય, તો મારે તો મારો ધંધો ભાંગી જાય, તો બાપા તમે મને મારા પગ ધોવા દ્યો. હવે જાનકી, આ રામ કૃષ્ણ ને જાનકી એ ઈ તો મનમાં જોને મલકાયજી, હે બાપા રામ લક્ષ્મણ ને જાનકી ઈ બેઠા ની એની માથે આ વાત થઈ ગયેલા, આ તો તરણી મનમાં મુજાય કે ભાઈ કરી આ તો હવે ભગવાન ના પગ ધોયા વગર આવડા બે હવા દેવે નહીં, હવે કરવું હું. એટલે એને કીધું તો એક કામ કરો ભાઈ, કાથરોડ લેવો ને મારા પગ ધોઈ લ્યો. હવે ભગવાનના પગ નળા સુધી ઉઘાડા કર્યા, ગુઠણ સુધી, અને ઢહડીને મીંડો ઓલો ભીલ ધોવા, જો ક્યાંક રજ રહી ગઈ ને તો મારી નાવડી ભાંગી જા, અને મારી નાવડી નાવ બાઈ બની જા. કવિ કાગ બાપુ એ લખ્યું છે, આ કાગ બાપુ ની રચના છે. એટલે એને કીધું આ મારી રંક જનની એ નાવ સાંભળી એ મારી આજીવિકા ટળી જાય જી, એ પગ મને ધોવા દ્યો રઘુરાયજી, હે બાપા કે મને તમારા પગ ધોવા દ્યો. આ વાત મેં સાંભળી છે કે મને શક પડ્યો છે મન માય, એ પગ મને ધોવા દ્યો રઘુરાયજી, હે બાપા મને એવો શક પડ્યો છે કે તમારી રજ છે કામણગારી, એ જ્યાં અડન્યા બધી બાયુ બની જાય તો મારી નાવડી જો કદાચ બાઈ બની જાય તો બાપા મારી આજીવિકા ટળી જાય, એટલે મને પગ ધોયા વગર હું તમને બે હવા નહીં દઉં. હા બરોબર. પણ એને કીધું કે આ ગરજ કેવી એ ગણાય, એ પગ મને ધોવા દ્યો રઘુરાયજી, આ જાનકી મનમાં મુસ્કાય, એ સીતાજી દાંત કાઢતા હતા, જોઈ લો આ હલવાણા છે રઘુરાય રાઘવ જેવો માણા, એને આને પગ ધોવાનો વારો આવ્યો, હવે કઈ બોલી હકાતું નથી, નકર ઓલો નાવમાં બેહાડે નહીં. એટલે એને કીધું બાપા ના, હવે આ રઘુરાય કે તમે તો એવા, એ બાપા જોવ તો ખરા ભગવાન જેવો માણા, પણ એને એવું થઈ ગયું કે આ તમે જોઈ લ્યો, હવે ઓલા ભીલે કીધું પગ ધોયા વગર હું તમને બેહવા દે નહીં. એટલે ભગવાનના પગ ધોય અને ઢળી ઢળી ધોયા. આ કાગ બાપુ એ કીધું, એટલે એને કીધું કે પગ મને ધોવા દ્યો રઘુરાય, એ મને શક પડ્યો છે મનમાય, પગ મને ધોવા દ્યો રઘુરાયજી. બાપા આ ભગવાનના પગ, હવે અટાણના જે બાવારિયા ની અટાણ અંગૂઠા ધોરાય ને, હમણાં ગુરુ પૂર્ણિમા આવી છે તો ધૂળ વાળા પગ ધોઈને પીએ, તમારો બાપ કોક ને કેન્સલ થાય ને કોક ને ટીમ્યું થાય, આ પગ આ હવાર નાતો નહીં હોય તો મેલ જો ઉગડ્યો ને હીલા જેવું પાણી ઉલટીઓ કરી કરીને મરી જાઓ. બરોબર છે. હવે અટાણના બાવેના પગ ધોઈને આવડા પાણી પી છે સાહેબ, ઈ તો કેવટે પાણી પીધું. અને અત્યારે તો ઈ મનસુખભાઈ બહુ આ ડુપ્લિકેટ બધું નીકળી ગયું છે. જો આ જેટલા ઇતિહાસ છે ને, ઈ મનની અંદર જયારે શંકા પડી, મનની અંદર આવું જયારે ઉત્પન્ન થયું, કાગ બાપુએ આને વાણી આપી ત્યારે. આ કાગ બાપુની રચના છે. બરોબર છે. કવિ કાગ બાપુની રચના હું તમે સાંભળજો, તમે કાગ વાણી સાંભળી લ્યો. એક આ ચારણો છે ને, ઈ કાગ બાપુના એક કડીનું કોઈએ પાલન કર્યું નથી, ખાલી સ્ટેજમાં થતી મોટા બણગાજ મારે છે. બસ ખાલી બોલવાનું ગાવાનું. તમે કાગ બાપુની એક રચના ને એવું જીવન જીવીને બતાવો કે ઈ કડીનું ખાલી પાલન કરીને બતાવો. મનસુખ ગોવિંદ રિંગ કરજો ગમે ત્યારે. નહીં એ ન થાય. પણ આ મનસુખભાઈ અત્યારે ગાવું અને જે બોલવું એ બધું ધંધો થઈ ગયો ને. નહીં, કાગ બાપુની એક રચના, કાગ બાપુની એક રચના છે, કઈ હે જીજાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મો રે જી. સાહેબ ક્યાં વાત છે, તમે જોવો તો ખરા. એ ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા. નહીં બીજાના માટે. આ વન વગડામાં જાતી અને ઘાસ મુખેથી ચરતી રે, હેજી ઓલી ગાવડી એ પોતે રે પોતાના દૂધ નથી પીતી રે, હે ઉપકારી એનો આત્મો રે જે, ઓલી ગાવડી પોતે પોતાના દૂધ નથી પીતી. કવિ કાગ કે ઉપકારી એનો આત્મો. આવડી એને એક ખાલી 2 કિલો ઘઉં દીધા હોય તો સાપા ચડાવે અને એની રીલું બનાવે, મેં તો આમ દઈ દીધું છે. અરે ભાઈ ખોટી આ ધરતી રે ખેડાવતી ને એ કણ કણ પકાવતી રે, હેજી ઓલી ધરતી એ પોતે રે પોતાના કણ નથી ખાતી રે, ઉપકારી એનો આત્મો રે જી. હે બાપા જો તો ખરા, જેને આંગળા ખેડાવતી અને કણ કણ પકાવતી, ઈ ધરતી પોતે પોતાના કણ નથી ખાતી, બાપુ ઉપકારી એનો આત્મો.
અરે હરે આ કવિ કાગ બાપુની રચના હું એક સાંભળી લ્યો તો તમારે જિંદગીમાં કોઈ કાંઈ મોટા અહંકારમાં ચડવું નહીં પડે. સાહેબ કવિ કાગે એવા શબ્દો મૂક્યા છે, આ લોકોએ એનું પાલન કર્યું નહીં, ખાલી સ્ટેજ માથેથી મોટા ભડાકા કર્યા, પણ કોઈ નાત જાતના વાડા મટાડ્યા નહીં, નાત જાતની વાત મટાડી નહીં, એને ધર્મના વાડા મટાડ્યા નહીં, ભાગલા જ પાડ્યા. બસ બસ એટલે ને કવિ કાગ બાપુ લખે છે કે રતન રૂપાળા અન મોંઘા મૂલ વાળા રેજી એ જી ઓલો દરિયો એ પેરે નહીં મોતીડાની માળા રે ઉપકારી એનો આત્મો રે જી. આ તો તમે સાધુ છો ને એટલે મારી મોજ આવી ગઈ બાપુ. આ ક્યાંક ક્યાંક મારી લરકડી આવે બાપુ. અમને મોજ આવી મનસુખભાઈ. હા, એને કીધું બાપા રતન રૂપાળા અને બીએ છે મોંઘા મૂલ વાળા. વાહ ભાઈ વાહ. દરિયાની અંદર કરોડો રૂપિયાના લાખો રૂપિયાના મોતીડા હોય, દરિયો એની માળા ઈ પહેરતો નથી. નહીં. રતન રૂપાળા મોંઘા મૂલ વાળા ઈ દરિયો પહેરે નહીં મોતીડાની માળા. કવિ કાગ કે બાપા આ એના વખાણ હોય સાહેબ. હા એના જ થાય ને. હા, ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા, ઉપકારી એનો આત્મો. આત્મા બરોબર છે. એટલે કવિ કાગ બાપુએ કીધું કે કાગ કે ઓલો બ્રાહ્મણ સુદામો હા એ ખંભે ઠેલો લઈને હાલ્યો રે, એ જી એને કરવી છે એ જી આ દુનિયાની જોને સેવા રે ઉપકારી એનો આત્મો રે. એ ઓલો ગરીબ સુદામો આખી જિંદગી ભગવાન કૃષ્ણ એનો મિત્ર હતો, કાંઈ માંગ્યું જ નહીં, કઈ નહીં હો. જેને કરી આ દુનિયાની સેવા. કવિ કાગ કે બાપુ ઉપકારી એનો આત્મો. હા હા સાહેબ આવા માણસોના કવિઓએ બધે વખાણ કર્યા, કવિઓએ એના ગુણગાન ગાયા. અટાણે તમે રૂપિયા દો એટલે તમારા વખાણ કરે. બસ બસ. અમારે આજ રોજ ગુજરાતનું ઘરણ એવા મનસુખભાઈ રાઠોડ શું કહે, 5 પૈસા એટલે આના વખાણ કરે. એટલે વખાણ મહાપુરુષોના કરો, આ રૂપિયા વારે ના કરો માં. હા હા બરોબર. એ સાહેબ સંત કોઈ દી છે ને ભક્ત કોઈ દી ભીખે નહીં ભીખે ભાંડ, સતી કોઈ દી શ્રાપે નહીં શ્રાપે હોય રાંડ. હા બરોબર. કોઈ દી ભક્ત ક્યાંય ભીખ માંગવા ન જાય મને રૂપિયો દેજો. સતીઓ કોઈ દી હરાપ નો દે તમારા ઘરે કેન્સર ના ખાટલા નીકળે ને ભૂંડાઈ ના મરો. હા નો જ દે ને. આ સંતની ક્યાં પરંપરા છે સાહેબ. હા આ તો જ્ઞાન વિનાના ગુચવાણા સંતો કે માયા મૂળે નાઈ. વાહ ભાઈ વાહ. આ તો જ્ઞાન વિનાના ગુચવાણા. એ રોજડા દેખીને ઓડા બીના, એ ઓડું રાખીને રોજડા બીવરાવ્યા. હા જે રજકો વાવ્યો હોય ને ત્યાં કણ ઓલો સાડીઓ બનાવે. હા સાડીઓ. હા એટલે ઈ ઓડું દેખીને કે રોજડા બીના. હા આ જ્ઞાન વિનાનો ગુચવાણો સંતો કે માળ્યા મૂળે નાઈ. હા આ સંતના ઘરની વાતું છે સાહેબ. કરોડો રૂપિયા દો તો એ શબ્દ ન મળે. આ નો મળે. અને જો કોઈ તમને વખાણ કરે કે તમારે અરે વાત કરે તો તમે શું કહો છો ભાઈ, આ તો સંતના ઘરની વાતું છે સાહેબ. જે ઈ રોડ હાલ્યા ઈ બધાઈને વેચાવાનો વારો આવ્યો. નરસિંહ મહેતા સાચું બોલ્યા અને દલિતોના ઘરે વધારે વર્ણમાં જમવા ગયા, નાગરની નાઈતે નાઈત બાર મૂક્યા. હા મૂક્યા. દશા માટી બેહાડી. હજી 300 જણાને કોઈના નામ આવડતા હોય કીજો નહીં. અને આનું નામ, આનો ઇતિહાસ બની ગયો, અમર બની ગયો સાહેબ. જેને તમારા પોતાના તમારો વિરોધ કરવા માંડે ને તેથી તમારે માન લેવું કે આમાં ક્યાંક સત્ય છુપાયેલું છે, નકર તમારા તમને કાપે નહીં. હા પાકું પાકું. જેથી તમારો વિરોધ થવા માંડે, જેથી તમારી જ્યાં જોઈને હુડિયો બોલવા માંડે તો તમારે માન લેવું કે અમારામાં કોઈ સત્ય છુપાયેલું છે. વિરોધ હંમેશાના માટે સત્યનો થયો છે. હા બરોબર છે. જેના વિરોધ થયા ને એ સત્યના વિરોધ થાય. સત્ય વાળાને જેલમાં જવું પડ્યું, સત્ય વાળાને વેચાવવું પડ્યું. હરિચંદ્રન તારામતી સાચું બોલ્યા તો વેચાવાનો વારો આવ્યો. હા એને તકલીફ પડે બધી. ભીષ્મ પિતા છે ને, એ ભીષ્મ પિતાને જયારે માણની સૈયામાં હુવાનો વારો આવ્યો ને એટલે બધે કીધું પ્રભુ ગંગાનો પુત્ર ભીષ્મ, તમારે પ્રભુ આ કયું ફળ ભોગવવું પડ્યું, તમારે માણની સૈયામાં હુવાનો વારો આવ્યો. હા હા. ત્યારે ભગવાન કૃષ્ણે કીધું બાપુ જ્યારે દ્રૌપદીના વસ્ત્ર હરણ થતા હતા ને ત્યારે ભીષ્મ પિતા હામાં બેઠા બેઠા આમ ઊંધું ઘાલી ગયા હતા ને ઈ માણની સૈયામાં જેદી તમને કહું ત્યારે એને હુવાનો વારો આવ્યો કે ઓલા કૌરવો જયારે પાંડવો જેનું વસ્ત્ર માથેથી હરણ કરતા હતા ને ત્યારે ભીષ્મ પિતા ઊંધું ઢાળી ગયા હતા. હા આ ક્યારેક પાપ તમે તમારા આંખેથી જોયેલામાં આંખું વીસી જાવ ને તો એ ભોગવવાનો વારો રાખો. આ કર્મ એટલે જે હાલન ચાલન જે જીવન છે એ કર્મ. બસ બસ. તમે શું કરી રહ્યા છો ઈ તમારા કર્મ. થઈ ગયું તો એ ભૂલી જાવ. તો કઈ ઓલા આગલા જન્મ નું હતું. હા અરે સાહેબ ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો છે અને કહા હે તેરા મુકામ. હા ક્યાંથી આવ્યો ક્યાં જવાનો કોઈને ખબર નથી સાહેબ. નહીં હો. આ સંતે એના વખાણ કર્યા ને સંતે ઈ ખોળવાનું કીધું સાહેબ કે આમાં ગોતી લ્યો ક્યાંથી આવ્યો છે ને ક્યાં જવાનો છે. બસ બસ. આ દેહમાં ક્યાં બેઠો છે ને ક્યાંથી વાતું કરી રહ્યો છે. હા આ કોઈએ ગોઈતું જ નહીં. આવડે એને પથરામાં જઈને સિંદૂર સોંપડ્યા ન્યા તાવા ધર્યા.
હા અને બારે ઉકળતા તેલમાં હાથ નાખ્યા, ન્યા ખમકારા કર્યા, હું હડકાઈ મેલડી બોલું, બાળકાઈ મેલડી બોલ્યા, તમારો બાપ મરી જાઓ. સંતોએ ના પાડી, આ કાઈ ભુવા ભૂપણ ને ધૂણમાંથી કાઈ તમને ભગવાન મળે, અને આવી માં મળે? હા આ શક્તિ સાહેબ, હા બરોબર છે. જે શક્તિ છે પાર્વતી શક્તિ. હા આને આના પૂજન નો કર્યા ને આવડી એને તેલ ઉકળતા મૂક્યા, અને કંકુના ટીલા કર્યા, ને તેલ કાઢ્યા, ને કંકુ ખીર્યા, ને તમને કહું દાણા જોયા, ને વસન વધાવા લીધા, ને બોકડા ધર્યા, ને લાડવા ખવડાવ્યા, ને કેટલી જાતના નિવેદ કર્યા, તોય માએ કોઈ દી જમતા ભાળી નહીં. નહીં હો. કે મારી કોળિયો તો લઈ એકાદો. આવડા ધર્મગુરુએ કીધું, માં તો વાસનાના ભૂખ્યા, હું આ કાઈ સમજે નહીં, લે ઓલે પાછા ઘેટા બકરાની ગોળે વાળી મૂક્યા. હવે વાસના ક્યાંથી લે એ બતાવે. હે આ બધા બારે છે ને, બારે જ નકરા ગોતવા નીકળ્યા. એટલે બાપા એને મહાપુરુષોએ કીધું કે બોલે ઈ બીજો નથી, છે પરમેશ્વર પોતે, આ નર અજ્ઞાની આંધળો બાપુ પાણામાં રહીને ગોતે. એ ખોટું છે ને બધું બાર. એટલે મહાપુરુષોએ અંદરની વાત કરી છે. હા આ લોકો બહાર બધા મીડિયા ગોતવા, ઠીક છે હવે હાલ્યા કરે છે ભાઈ, આ તો બધું. હવે મનસુખભાઈ, હાજી, હવે મેં તમને કીધું એમ હવે કંકોત્રી દેવા ન્યા આવવું પડશે કે WhatsApp માં આપણે મોકલું? તમારા દીકરીના લગ્ન છે એમાં ને? મારી દીકરીના લગ્ન છે. આપણે કઈ તારીખના લગ્ન છે? મારે 30/4 ચોથા મહિનાની 30 તારીખ. 30/4. હા અને એટલે આપણે કયું ગામ કીધું આપણું? જેસર પાસે સાપરિયાળી. સાપરિયાળ. બાપુ જો કદાચ મારો પ્રોગ્રામ ક્યાંય નહીં હોય હા તો અમે 1000% ત્યાં તમારે ત્યાં 5-10 મિનિટ હાટે હાજરી આપી દઈશું. અરે પણ તો એ ભગવાન આવી ગયા એવું માની લઈએ. અરે બાપા જો તમે સમજતા ને, અમને જેટલા જો કોઈ કહે ને કે ભગવાન મનસુખભાઈ આમ, કેમ કે અમારામાં એવું કોઈ તત્વ જ નથી. અમારી પાસે નિર્મળ, કોઈ ગાળ્યું દે તો અમારા માટે, કેમ કે આ જે વાણી છે ને નિર્વાણી છે. હા હા વાણી નિર્વાણી એટલે એમાં કોઈ મળ ન હોય. હા નહીં ચોખ્ખું. એટલે ને સંતોએ કીધું નિર્વાણી એટલે આમાં કોઈ જાતનો નાચ, જાતનો અહમ, મોટપ, માન, ઈર્ષા, અદેખાય, કાળ, ક્રોધ, આ બધીથી ઈ લોકો પર કર્યું એટલે નિર્વાણી કહેવાય. હા બરોબર છે. જેની અંદર વાણીમાં કોઈ મળ નથી. અટાણે આપણે બાયું જે નલ કનેક્શન ના પાણી આવે ને, એમાં વાઇસ આવે એટલે પંચાયતે જાય હા કે કઈક વાઇસ મારે પાણી, કે હું કે ઓલા પાઇપલાઇન માં બીજું ઘેર્યું છે, હા કેવું સંડાસ નું ગમે બીજું પાણી ગટર નું ભળ્યું છે, જેમાં ગંધ મારે સાહેબ. જો જેમાં સુગંધ આવતી છે, કોઈ દી ગંગાજી માંથી દુર્ગંધ આવે ને, એમાંથી જો દુર્ગંધ આવે તો બીજું ભળ્યું હોય. હા બરોબર. કોઈને નોકરીના પવડ સડી ગયા હોય ઈ વાઇસ આવતી હોય. હા હા કોઈ કરોડપતિ હોય ને એને એના મળ ની આવતી જે ગંધ મારે. હા મહાન હોય તો નિર્વાણી, કે જેની વાણીમાં કોઈ માન, મોટપ કે ઊંચક નીચક ના હોય. એટલે નો લે, મને નો ખબર હોય. એટલે ને કાક બાપુએ કીધું કે આપ બળ અને પરને ઓલવે હોતા લડથડિયા, એવા ઘડનારા ઘડ્યા કોક કોક માનવ કાગડા. હા બરોબર છે. ઈ તો મનસુખભાઈ, હાલો, હાજી. મારા બાયુ એમ કે છે કાઈ લ્યો એમ તો પૂછો, મેં કીધું કાઈ નો લે. ના બાપા, કઈ કોઈ લેવા બેવાનું કઈ અમારું છે નહીં સાહેબ. મને ખ્યાલ હોય ને લે થોડા કાઈ નહીં. આપણે સંતવાણીમાં બોલાવો તો આપણે દેવું પડે. અમે મોટા મોટા સોર છે ને જે લઈએ છીએ ને, ઈ મહાપુરુષો ભગવાનના ઘરે સોર્યું કરીએ છીએ. હા બરોબર છે. આ માણેના ઘરે અમારી સોરી ન હોય. અમે તો જીવણના સોર, મોરારના સોર, રોહિદાસના સોર, ઉગારામના સોર, તમને કહું આવા મહાપુરુષોના સોર છે, એના ઘરેથી સોરી એવા ખાતર પાડ્યા. આ જે તમે સાંભળી રહ્યા છો ને, ઈ અમે સોરી કરી છે સંતોના ઘરે. હા ત્યારે જ અમને પીરસો. હા, એટલે એમને મહાપુરુષોએ કીધું કે ગાંડા હા હાલી જાય ગાંડા ની વણજારજી, આ જલારામ ગાંડો, એ નરસિંહ ગાંડો, એ આ તો છે ગાંડા ની વણજારજી. બાપા આ તો છે ગાંડા ની વણજાર. વાહ વાહ. અરે બાપુ સારું, કાંઈ વાંધો નહીં બાપુ. આ ઓડિયો આપણે સોશિયલ મીડિયામાંથી અને સંત પરંપરામાં જે કાંઈ વાયરલ કરવા માટે આપની મંજૂરી છે ને? હા મંજૂરી છે, પણ 1 મિનિટ ચાલુ રાખો પેલા મનસુખભાઈ. હાજી. હાલો એટલે ઘડીક નકર પછી નહીં મોકો મળે, માણસ નહીં મળે કે. હેલો, જય સિયારામ. જય સિયારામ, જય સિયારામ. આપણે કોણ બોલો બેન? બોલું છું સાપરિયાળી થી. હા, તમારું નામ? ભાવનાબેન. ભાવનાબેન. બોલો બોલો મારી તમારે લગ્નમાં પધારવાનું છે? બેન આવી જશો. હા એમ. હા, અમે છે ને તારીખ લખી લઈશું, અને બને ત્યાં સુધી લગભગ છાપરિયાળી તમારા પ્રસંગની અંદર આગલા દિવસે જયારે દાંડિયા રસનો કાર્યક્રમ હશે ને, ત્યારે સાંજે અમે ઘડીક વાર ત્યાં આટો મારી જશું. ઓકે ઓકે. ભલે. બસ મારી એક જ દીકરી છે સાહેબ. કાંઈ વાંધો નહીં મારી. હવે ક્યાં કાંઈ વાંધો એવો. તમારે પધારવાનું છે? ભલે બેન આવશો.
અને મનસુખભાઈ હાજી હવે તમને કંકોત્રી મોકલી દઉં ને તો WhatsApp-માં. હા કંકોત્રી ખાલી WhatsApp-માં મોકલી દીજો. જો અને 30 આ તારીખનો મારો કાર્યક્રમ ક્યાંય સંતવાણી કે ભજનનો નહીં હોય તો અમે ત્યાં તમારે ત્યાં હાજરી આપશું 1000%. ભલે ભલે કાર્યક્રમ ન હોય તો જ, હોય તો આપણે નથી કઈ હા કહેતા. કદાચ હવે અમારું બેનર જોઈ લેવાનું. જો કદાચ અમારું બેનર વાયરલ થાય ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં અને ઈ તારીખનો પ્રોગ્રામ હોય તો અમે ન આવીએ કે બાકી હાજરી દેશું 1000%. બસ બસ પાકું લ્યો. ભલે ભલે હાલો જય સિયારામ, જય સિયારામ. જય શ્રી રામ.